જય હિન્દ મિત્રો, વિલેજ ફિઝિકલ ડિફેન્સ એકેડમીમાં તમારા બધા મિત્રોનું ફરીથી હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? હોપ છો બધા મજામાં હશો. તો મિત્રો, તમારા કમેન્ટ્સ એન્ડ તમારા સવાલો એ પૂરા થતા નતા. સર ફાઇનલ કટ ઓફ લાવો, સર ફાઇનલ કટ ઓફ લાવો, આપણે ટેલિગ્રામ ચેનલમાં, યુટ્યુબ ચેનલમાં, ઇન્સ્ટાગ્રામ ચેનલમાં. પણ તમે અને એવું કહેતા હતા કે સર ક્યારે લાવશો, સર કેમ એટલું બધું લેટ કરો છો, સર શું રિઝલ્ટ આવી જશે પછી લાવશો? બરાબર. પણ મિત્રો, એટલું જલ્દી હું તમને કંઈ પણ વસ્તુ એટલું આસાનીથી કંઈ પણ કરી દેવું કે કંઈ પણ કહી દેવું, બરાબર, એ ક્યારેય પણ એટલું સાચું બી હોતું નથી. બરાબર. એન્ડ મેં પ્રોપર તમને તમારી પાસેથી ગૂગલ ફોર્મના ડેટા મંગાવ્યા હતા. બરાબર. એ ગૂગલ ફોર્મના ડેટા અપ્રોક્સિમેટલી અડધાથી વધારે આવ્યા છે આપણી ત્યાં. મતલબ કે જેટલા પાસ થયા છે ને એનાથી થોડાક વધારે. બરાબર. આપણે વાત કરી હતી ને કે 1300 હતા, તો એનાથી થોડાક વધ્યા છે. તો હવે એના આધારે પછી મને બોર્ડર એરિયામાંથી પણ વિદ્યાર્થીઓ ઘણા બધા ડેટા મોકલ્યા છે, એમના મતલબ કે સ્કોર કાર્ડના આધારે. બરાબર. પછી મેં પણ એનાલિસિસ કર્યું છે, જેટલા બી વિદ્યાર્થીઓ જોડે મારે વાતચીત થઈ છે, લાસ્ટ ભરતીનો મને અનુભવ છે, એક્સપિરિયન્સના આધારે. બરાબર. આજે ફાઇનલ કટઅપ કહેવાના છે. યસ મિત્રો, તો તમારી આતુરતાનો અંત થઈ ગયો છે. બરાબર. આતુરતાનો અંત થઈ ગયો છે. એન્ડ આના સાથે આ ફાઇનલ કટઓફના લીધે આ રવિવારે આપણે લાઈવ બી નથી થઈ શક્યા. બરાબર. બાકી તમને ખબર છે ને કે હું એક પણ સન્ડે જે છે એ જવા નથી દેતો. પણ આ રવિવારે, જેમ કે જ્યારે તમે આ વિડીયો જોઈ રહ્યા છો ત્યારે હું આના ઉપર કામ કરતો હતો અને છેલ્લી 4 કલાકથી આના ઉપર એનાલિસિસ અને બધે અમારી ટીમને જે ડેટા મોકલ્યા હતા એના આધારે બધી વાતચીત કરી. બરાબર. અને એક ફાઇનલ એક સચોટ કટ ઓફ ઉપર હું આવ્યો છું. યસ મિત્રો, ગુજરાતનું કેટેગરી વાઇઝ ઓપનથી લઈને બોર્ડર એરિયાની એસટી કેટેગરી બધી મેલ ફિમેલ બધીને ઇન્ક્લુડ કરી લીધા છે આપણે. બરાબર. અને એટલા માટે જ મને ટાઈમ લાગ્યો હતો. કેમ કે દેખો, આ કંઈ એવું નથી હું ફટાફટ કહી દઉં કઈ પણ રીતના. બરાબર. એવું નથી હોતું. ગયા વખતે પણ મેં કટ ઓફ કીધું હતું ને અપ્રોક્સિમેટલી એની આજુબાજુમાં જ હતું, એનાથી નીચું તો યુજ નહોતું. બરાબર મિત્રો. તો આજે ફાઇનલ કટ ઓફનો વિડીયો લાવવાનો છે. સાથે સાથે બરાબર તે આપણે વાત કરીશું કે રિઝલ્ટની પણ તારીખ જે છે એ આવી ગઈ છે. બરાબર. એન્ડ કારણો બી કહીશ તમને, બધી વસ્તુ ડિટેલમાં વાત કરીશ મિત્રો. વિડીયો થોડોક લાંબો થઈ જાય, જો અત્યારેથી જ કહી દો, વિડીયો થોડોક લાંબો થઈ જાય છે. ડાયરેક્ટ ઓલામાં નહીં જતા રહેશે. કારણો પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને લાસ્ટ સુધી જોજો મિત્રો. બરાબર. એકદમથી ડાયરેક્ટ કટ ઓફ નહીં જતા રહેતા. બરાબર. લાસ્ટ સુધી જોજો અને લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કેમ કે આના ઉપર બહુ મહેનત લાગી છે મારી અને મારી ટીમની. બરાબર. તો હવે કંઈ પણ બીજું ટાઈમ વેસ્ટ કર્યા વગર વિડીયોની શરૂઆત કરીએ. ઓકે મિત્રો, સ્ટેપ બાય સ્ટેપ જશું આપણે. બરાબર. ફાઇનલ કટ ઓફમાં તમે અત્યાર સુધી બધા હિન્દી ભાષીનું કહી દો કે ભાઈ એટલું વધે છે, આમ વધે છે, તેમ વધે છે, અને દિવસના 5-5 વિડીયો બનાવે છે. પણ હું એ પ્રકારનું નથી. ટૂંકમાં કહેવાનું એન્ડ એ વસ્તુ સમજો કે ભલે એક જ વિડીયોમાં કહી દેવું પડે, પણ વધારે પડતો ટાઈમ બહુ વેસ્ટ નહીં કરવાનો તમારો. ગુજરાતની જગ્યા જે છે એ 1900 છે. બરાબર. એ તો તમને ખબર જ છે. હવે પહેલા તો વસ્તુ આપણે ગૂગલ ફોર્મની વાત કરશું કે ગૂગલ ફોર્મના ડેટા શું કહે છે ભાઈ. બરાબર. તો કહેવાનો મતલબ એમ છે કે ગૂગલ ફોર્મના ડેટા શું કહે છે. જ્યારે હું આ તમારો વિડીયો શૂટ કરો છો, બરાબર, ત્યાં સુધી મને અપ્રોક્સિમેટલી 1450 ની આજુબાજુ જે છે એ મને ડેટા જે છે એ મળી જશે. હવે એ તમારે ડેટા જોતા હોય તો મને આમાં કમેન્ટ સેક્શનમાં પહેલા તો યસ કહેજો. એન્ડ એ જે છે હું આપણી ટેલિગ્રામ ચેનલમાં જે છે એ અપલોડ કરી દઈશ. બરાબર. ટેલિગ્રામ ચેનલમાં મૂકી દઈશ અગર જો તમે જોતા હશે તો. બરાબર. બાકી નહીં. બીજી વસ્તુ કે ગૂગલ ફોર્મના ડેટા શું કહે છે. અત્યાર સુધીના જે ડેટા આવ્યા ને ટોટલ, બરાબર, ટોટલ 1400 પ્લસ અપ્રોક્સિમેટલી જે મેડિકલ થયું હતું એ કેટલાનું થયું હતું? 350 નું. સમજો, 350 નું મેડિકલ થયું હતું. બરાબર. એમાંથી અપ્રોક્સિમેટલી પાસ થયા છે 2600. બરાબર. મેડિકલ પાસ. બધી વસ્તુ કઈ છે મિત્રો, બધી વસ્તુ તમે ચિંતા નહીં કરતા. હવે એ 1400 માંથી આપણી ત્યાં ડેટા આવ્યા છે 2600 માંથી 1400 ને આવ્યા છે. બરાબર. 2600 માંથી હવે એ 1400 માં એવું છે કે ઘણા એવા અમુક રિમાર્ક્સ નથી આપ્યા, મતલબ કે અમુક લખ્યું બી નથી. બરાબર. બધી વસ્તુનું એનાલિસિસ કર્યું ત્યારે વાર લાગી. બરાબર. અમુક મતલબ ઘણા લખ્યું છે પણ મતલબ એમ સમજી લે કે 1400 એટલે વિદ્યાર્થીઓ મતલબ એમાંથી ઓલમોસ્ટ બધા રિવ્યુ તો આપ્યા છે. હવે એનું કહેવાનું જનરલ એરિયા અને બોર્ડર એરિયા, આપણે બે એરિયાની વાત કરી નાખીએ ને. પહેલા તો જનરલ એરિયા એટલે કે JN એન્ડ બોર્ડર એરિયા, બરાબર, કે BI. બરાબર. સાંભળો, બોર્ડર BR. હવે ઓબીસી ના કેટલા ડેટા આવે ખબર છે? ઓબીસી ના કંઈક છે 465. પછી એસટી ના 101, એસસી ના છે 107. બરાબર.
યુઆરના સૌથી ઓછા છે 53 અને ઈડબ્લ્યુએસના 173. હવે આ બધું બોર્ડર એરિયાની વાત કરું તો બોર્ડર એરિયાના ઓબીસીના ડેટા છે મિત્રો, બરાબર. હું ડાયરેક્ટ અહીં લખી નાખીશ, હવે કેટેગરી નહીં લખું, બરાબર. બોર્ડર એરિયાના જે ડેટા છે એ 278, બરાબર, ઓબીસીના. પછી છે એસટીના, તો એસટીના છે 23, બરાબર. પછી છે એસસીના છે 60. પછી છે યુઆરના છે 31 એન્ડ ઈડબ્લ્યુએસના છે 80, બરાબર. ટૂંકમાં એટલાને અપ્રોક્સિમેટલી એટલા ડેટા આવ્યા. દેખો ઓનલી બધી મેલની વાત છે, બરાબર. ફિમેલના બહુ ઓછા ડેટા આવ્યા છે, ખાસ કરીને મેલ જે છે આ ડેટા એટલે આપે છે. હવે આ ડેટા હું કામ તમને કહું છું, કેમ કે જે બી મેં તમારી પાસેથી મહેનત કરાવી હતી, બરાબર, તો એનું તમને ખબર હોવું જોઈએ ને કે ભાઈ એટલા ડેટા અપ્રોક્સિમેટલી આવ્યા છે. સૌથી વધારે ડેટા જે આવે ને એ ઓબીસીના વિદ્યાર્થીઓને આવે છે. કોને આવે છે? ઓબીસીના વિદ્યાર્થીઓને. બેયમાં, બરાબર, બેયમાં. તો જેટલા વધુ ડેટા આવ્યા એટલું એક્યુરેટી સાથે આપણે એનાલિસિસ કરી શકીએ. તો આજનું જે આપણે કટ ઓફ જે કહેવાના છે ને મિત્રો, બરાબર, એ આપણે ગૂગલ ફોર્મના આધારે ઓબીસીની કેટેગરીના આધારે કહેવાના છે. ખાસ કરીને ઓબીસીની કેટેગરીને આધારે કહેવાના છે. અને સાથે સાથે બીજું જે બોર્ડર એરિયા છે, બરાબર, તો બોર્ડર એરિયાના પણ બોર્ડર એરિયાના પણ આધારે આપણે આને કહી શકીએ. આમાં બોર્ડર આધારે પણ આપણે વાત કરીશું. એટલે બંનેનું એકદમ સચોટ માધ્યમથી આપણે, અને સાથે સાથે બીજું આનું બી અમુક એસટીમાં ઘણું ખરું ફિઝિકલ પછી મેડિકલનું ઘણું ઉઠી ગયું છે, 7-7, 8-8 ઉઠ્યું છે. તો એનું પણ આપણે એ પ્રમાણે એનાલિસિસ કર્યું છે. તો ચિંતા નહીં કરતા, હરેક કેટેગરીની વાત કરીશું. ઓકે, તો હવે બીજો પોઈન્ટ, ઠીક છે, ચાલો. તો હવે બીજો પોઈન્ટ આપણે જોઈએ. ઓકે, તો હવે વાત કરીએ કટ ઓફ પાછળના આ કારણ. દેખો, ક્યારેય પણ કટ ઓફ કહેતા પહેલા હંમેશા એની પાસેના કારણો જાણી લેવા બહુ જરૂરી છે. અમુક તો એમને ભાઈ ફેંકતા હોય, બરાબર, કે ભાઈ સર એટલું વયું જાહે, આનું વયું જાહે. તમને ઘણા કેટલું કટ ઓફ કીધું હશે, કોઈ પણ કારણ નહીં આપ્યું હોય તમને, પણ હું તમને કારણ આપીશ, બરાબર. અને કારણ શું છે ખબર છે? સૌથી પહેલું કારણ છે 2025ની જગ્યા, ટોટલ જગ્યા, બરાબર. તો જગ્યા કેટલી છે? આપણી ટોટલ જગ્યા 53,000 છે, પણ આપણે ગુજરાતની કેટલી છે? ગુજરાતની છે 1900, કે જે અત્યાર સુધીની સૌથી વધારે મતલબ જગ્યા છે, બરાબર. બીજું કારણ છે એનસીસીના માર્ક્સ અત્યારે જ એડ થઈ ગયા. મતલબ કે તમારું જ્યારે ફિઝિકલ આવ્યું હતું ને, બરાબર, ફિઝિકલ આવ્યું હતું ને ત્યારના જ મતલબ જે છે એ એનસીસીના માર્ક એડ થઈ ગયા છે. હું તમને પહેલા કહી દઉં, કન્ડિશન કહી દઉં છું કે આવી વસ્તુ બની છે. પછી ત્રીજું ફિઝિકલ પાસિંગ રેશિયો કેટલો છે ખબર છે? 40% પર નથી. કેટલો? 40%થી નીચે છે. 40%થી નીચે છે. યસ, 40% પર નથી હો. જા તમને સત્ય જે છે એ એક દિવસનું નજીકથી એનાલિસિસ કર્યું હતું. અને જે બી વિદ્યાર્થીઓને મેં ખુદ કોલ કર્યો હતો અને ખુદ મને કોલ આવ્યો હતો, જે બી વિદ્યાર્થીઓ, આપણા જે વિદ્યાર્થીઓ ગયા હતા ને, એનો તો ફિઝિકલમાં પહેલો તો ડંકો વગાડી દીધો. પણ એને સાથે સાથે એક કામ બી કર્યું છે. શું ખબર છે? કે સર્વે કીધું હતું કે ભાઈ કેટલા વિદ્યાર્થીઓ પાસ થયો એ બી કહેશો. તો એ બી માહિતી લઈને આવ્યા હતા. તો એના આધારે અને જે બી મને કોલ આવતા હતા એના આધારે મેં એ દિવસે એક દિવસનો, તમે શોર્ટ્સમાં બી જોયો છે, એક દિવસનું મેં માહિતી જે છે એ એકઠી કરી હતી. તો એના આધારે હું એક આંકડા પર ભેગો હતો કે 40% બી રેશિયો પાસિંગનો નથી, એનાથી નીચે છે. પછી એના પછીનું કારણ છે મેડિકલ. તમને ખબર છે મેડિકલનો આ વખતે જે પાસિંગ રેશિયો છે ને એ કેટલો જો છે ખબર છે તમને? 70 થી લઈને 77%. યસ, એક્ઝેક્ટલી આ આંકડાની વચ્ચે જ મેડિકલનો રેશિયો જે છે એ રહ્યો છે મિત્રો. એટલો જ રહ્યો છે, નથી આનાથી વધારે કે નથી આનાથી ઓછો. પણ ગઈ વખતે કરતાં આ વખતે મેડિકલનો જે રેશિયો જે છે ને એ મતલબ એ સારો નથી, મતલબ કે ખરાબ છે, એટલે કે ઓછો છે. ગઈ વખતે વધારે હતો, એના પહેલાં એનાથી વધારે હતો. કે જ્યારે જે ભરતી છે મતલબ પહેલાં ફિઝિકલ, પછી પહેલાં એક્ઝામ લીધી, પછી ફિઝિકલ અલગથી લીધું, પછી મેડિકલ અલગથી લીધું. એ જે ભરતી હતી ને 22-23ની ભરતી હતી ને, બરાબર, ત્યારે પણ છે ને મેડિકલનો રેશિયો 85%ની આજુબાજુ હતો. કેટલો હતો? 80 થી 85% હતો, બરાબર. આ વખતે એ રેશિયો જે છે ને 70% કર્યો છે. પછી બીજી વસ્તુ ડીવી. હવે ડીવીમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં ઘણા વિદ્યાર્થીઓને છે ને આઉટ કરી દીધા છે. મતલબ કે ફોર્મ ભરવાની બેદરકારી, બરાબર. મતલબ કે એમ સમજી લો તમે કે એને ફોર્મ બીજા પાસે ભરાવી નાખ્યો તો અમુક ડિટેલ જે છે એ ભરાવડાવી ન હોય, બરાબર. મતલબ કે એને જાતે તો ફોર્મ ભર્યું જ હોય, પણ ત્યાં જઈને એને જોવાની તસદી ન લીધી હોય, કાં તો પછી રીચેકની ડેટ આવ્યો છે ત્યારે એ ચેક ન કરાવે, બરાબર. એના લીધે. અને બીજી વસ્તુ એ કે ડોમિસાઇલ
અને એ બધી વસ્તુઓના લીધે છે ને મિત્રો મેરિટમાં છે ને ઇફેક્ટ પડે છે, બરાબર. એટલે આ વસ્તુને આપણે ધ્યાન રાખવાનું છે. પહેલા તો જગ્યા, કટ ઓફ કહેતા પહેલા મારે તમને આ તો કહેવું પડે ને. પછી એનસીસી ના માર્ક અત્યારેથી જ એડ થઈ ગયા છે. ફિઝિકલ પાસિંગ રેશિયો 40% નીચે, બરાબર. પછી મેડિકલનો પાસિંગ રેશિયો કેટલો છે? 70% અને ડીવી ઘણા વિદ્યાર્થીઓને મને કોલ આવ્યો તો ડીવીમાં આઉટ કરી દીધા. તો આ એટલા ફેક્ટર મેટર કરવાના છે આ કટ ઓફમાં. કટ ઓફ કરતા પહેલા મારે તમને આ જણાવવું પડે ને મિત્રો, બરાબર. તો બસ આ એટલી વસ્તુનું ધ્યાન રાખજો. હવે કટ ઓફ કહું છું એ પહેલા એક સમજી લો કે મારે તમને રિક્વેસ્ટ છે કે અરજ છે કે નાનો ભાઈ સમજો, મોટો ભાઈ સમજો, બરાબર. કહેવાનો મતલબ એમ છે કે મારું કામ છે તમને સાચી દિશામાં, મતલબ કે સાચું કહેવાનું. કદાચ હું આ કટ ઓફ કહું અને કદાચ હું ખોટો બી પડું, બરાબર, તો પછી આવીને જતા કે સર તમે એટલું કીધું તો સર એટલું વયો જો, આમ છે તેમ છે. દેખો મિત્રો, મારું કામ ટોટલી ફિઝિકલનું છે, પણ મારે તમને જગાડવાના પણ છે એ ભરતી વિશે અને ભગાડવાના પણ છે. આ ભરતી જે છે, બરાબર, તેમાં ઘણા વિદ્યાર્થીઓને બિચારાનો વારો નહીં બી આવે, તો પછી એને મારે જાગૃત કરવાના છે કે યસ દોસ્ત, નેક્સ્ટ ભરતી આવી છે તેમાં થોડુંક જોર લગાડ દે, એક બી દિવસ વેસ્ટ નહીં કરતો. એટલા માટે આ કટ ઓફ મારે તમને એકદમ સચોટ કહેવું પડે એમ છે. તો કદાચ હું એવું લાગે તમને કે બહુ વધી ગયું, બરાબર, બહુ ઓછું છે, સર એટલું ન જાય, તો મિત્રો પ્લીઝ હાથ જોડીને રિક્વેસ્ટ કરું છું, બરાબર, કે તમારા કમેન્ટ તમે તારે જે કરવું એ કરશો, પણ એટલી વસ્તુ બીજાને ડિમોટિવેટ નહીં કરતા, બરાબર. હું જો કદાચ ખોટો પડું ને તો મને બહુ ખુશી થશે કે ગુજરાતના વિદ્યાર્થી માટે મેં કંઈ કામ કર્યું છે ને તમારો વારો આવી ગયો છે. કાં તો પછી તમે રહી જશો તો મને બહુ દુઃખ થશે. કહેવાનો મતલબ એમ છે કે આને તમે ફાઇનલ નહીં સમજતા, બરાબર. એને બસ એક તારણ કહું છું, એ તારણને ધ્યાનમાં લઈ અને આગળ વધજો. કોઈ પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર કટ ઓફની વાત કરીએ. ઓકે મિત્રો, તો ચાલો હવે આપણે જોઈએ કટ ઓફ, ફાઇનલ કટ ઓફ કેટેગરી વાઇઝ A to Z બધી વસ્તુની, બરાબર. તો ચાલો પહેલા સ્ટાર્ટિંગથી આપણે પહેલા વાત કરશું. દેખો, પહેલા જે છે ને મિત્રો, આપણે કેટલી જગ્યા છે ને પહેલા તો એ આપણે ખબર હોવી જોઈએ, બરાબર. તો હું એક બ્રીફલી ફટાફટથી અને લાસ્ટમાં પછી કટ ઓફ કહું છું. પહેલા ફટાફટ આ હું લખ્યું છે ને પહેલા તમને સમજાવી દો. જગ્યા કેટલી છે? યુઆરમાં 475, અહીંયા 53. દેખો, પેલું કોષ્ટક જે છે એ મેલ છે, બીજું કોષ્ટક ફિમેલ છે. પેલું મેલ પછી ફિમેલ, બરાબર ને. આ રીતના અહીંયા જનરલ એરિયા, નીચે છે બોર્ડર એરિયા, બરાબર. આ નીચે બોર્ડર એરિયા, બરાબર. બધી કેટેગરી આવી જશે, કોઈ પણ બાકી નથી. પછી ઓબીસી ની 313 35 મેલ ફિમેલની, એસસી ને 81 9 અહીંયા, 173 20 અહીંયા, 115 12 અહીંયા. હવે બોર્ડર એરિયાની 238 28. જો આ અપડેટેડ વેકેન્સી છે, મતલબ કે જે વધીને આવી હતી ને એ છે. 156 19 અહીંયા ઓબીસી ની, એસસી ની 40 4, એસટી ની 87 11, ઈડબ્લ્યુએસ ની 58 7. ઓકે, તો આ હતી જગ્યા. હવે એને જગ્યાના આધારે, બરાબર, ફિઝિકલમાં બોલાવ્યા હતા 7.5 8 ગણા, બરાબર. એમાંથી ફિઝિકલ થયું અને મેં તમને કીધું હતું ને કે હું એનાલિસિસ કરતો જ હતો ડે બાય ડેનો, અને મેં જે એનાલિસિસ કર્યું એના આધારે અપ્રોક્સિમેટલી ડેટા કંઈક ફિઝિકલનો કેટલો આવ્યો હતો? 3700. કેટલો? અપ્રોક્સિમેટલી 3700 ફિઝિકલ પાસ થયા હતા, બરાબર. અપ્રોક્સિમેટલી 3700 ફિઝિકલ પાસ થયા હતા. કેટેગરી પ્રમાણે કેટલા પાસ થયા હતા? જો 950 આમાં યુઆરમાં, 106 ફિમેલ, 625 ઓબીસી, 70 આમાં, 120 એસસી, 16 આમાં, એસટી 346, 40 આમાં, ઈડબ્લ્યુએસ 195, 24 આમાં, બરાબર. 400 આ બોર્ડર એરિયાની વાત છે. હવે 476 56 અહીંયા, 309 38 અહીંયા, 68 અહીંયા મેલમાં, 8 એસસીની, બરાબર, ફિમેલ. પછી 174 એસટી, 22 ફિમેલ, પછી 100 ઈડબ્લ્યુએસના વિદ્યાર્થીઓ અને 14 જેટલા એ ફિઝિકલ. હવે ફિઝિકલ દીધું હતું ને, તો ફિઝિકલમાંથી 3700 ફિઝિકલ દીધું હતું. એમાંથી અપ્રોક્સિમેટલી કંઈક એમ સમજી લો કે 100% તો હાજરી નથી. હા મિત્રો, 100% એકમાં હાજરી ન હોય, તો અપ્રોક્સિમેટલી 200 થી 250 જેટલા ગેરહાજર હતા. એટલે કે 3700 માંથી 3400 કે 3500 ની આજુબાજુ મેડિકલ કર્યું. હવે મેડિકલમાંથી આ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આ જે છે ને એ સૌથી ઇમ્પોર્ટન્ટ શું છે ખબર છે? કે જેટલો બી તમે મને ગૂગલ ડેટા મોકલા એના આધારે, બીજી વસ્તુ એ કે જેટલા બી વિદ્યાર્થીઓ મેડિકલ કરવા ગયા હતા, આપણા બી વિદ્યાર્થીઓ મેડિકલ કરવા ગયા હતા, તો એના આધારે વિગતવાર હું જે અત્યાર સુધી જે એનાલિસિસ કરતો હતો એના આધારે, અને મેં તમને કીધું ને સ્ટાર્ટિંગમાં કે 70 થી લઈ, બરાબર, 70 થી લઈને 77%, એટલે કે 70 થી 77 ની વચ્ચેનું જે છે એ મેડિકલ રેશિયો પાસિંગનો રહ્યો છે. એના આધારે અને તમે જે ડેટા મોકલા છે એના આધારે મેડિકલમાં કેટલા પાસ થયા, કેમ કે આ તમે ધ્યાન રાખજો, બરાબર. તો 710 યુઆરના પાસ થયા, બરાબર, મેલના. ફિમેલના 80, પછી 460 ઓબીસી, બરાબર, 51 ફિમેલ, પછી 92 એસસી, બરાબર, જે 120 બોલાવ્યા હતા, બરાબર, 120 બોલાવ્યા હતા, એમાંથી 92 પાસ થયા અને 12 ફિમેલમાં. પછી 346
ફિઝિકલમાં મેડિકલમાં બોલાવ્યા એમાંથી 260 પાસ થયા, બરાબર, અને 30 જે છે એ ફિમેલ, બરાબર, આમાંથી 40માંથી. પછી 195માંથી 147 અને 24માંથી 18, બરાબર. પછી આ બોર્ડર એરિયાની વાત કરીએ તો બોર્ડરમાં 476માંથી 357, 56માંથી 42, 309માંથી 230, 38માંથી 28, 68માંથી 51, 8માંથી 6, બરાબર, 174માંથી 130 અને 22માંથી 16, 100માંથી 78 અને 14માંથી 10 એટલા મેડિકલ પાસ થયા છે. અને આ એક્યુરેટ એટલે કે એમ સમજી લો કે ક્લોઝ કટ એક્યુરેટ એટલા મેડિકલ પાસ થયા છે. હવે કેટલા મેડિકલ પાસ થયા છે? અપ્રોક્સિમેટલી 2600 ની આજુબાજુ. કેટલા? 2600 ની આજુબાજુ. એમાંથી આપણી પાસે ડેટા કેટલા આવ્યા હતા? 1400 ઉપર, બરાબર. હવે તમે એવું કહેશો કે સર આ જે ડેટા છે, બરાબર, આમાં યુઆર કેટેગરી જે છે, યુઆર કેટેગરી જે આ મેડિકલ પાસ કરીને જે 710 વિદ્યાર્થીઓ બેઠા આમાં અને 357 જેટલા આમાં બેઠા ને, બરાબર, યુઆરના વિદ્યાર્થીઓ સૌથી ઓછા છે. ને આપણે જે ડેટા આવ્યા ને એમાંથી યુઆરના ડેટા મેં તમને લખાવ્યા હતા ને સૌથી ઓછા છે, બરાબર. તો સર આમાં રિપીટ થયા છે, બરાબર, કે વિદ્યાર્થીઓ શું આમાં રિપીટ થયા હશે? દેખો, તો એનો મતલબ છે હા રિપીટ થયા હશે, પણ કહેવાનો મતલબ એમ છે કે એની સ્ટાર જે કેટેગરી હતી એ પ્રમાણે જેને મેડિકલ પાસ કર્યું છે. હવે તમે વિચાર કરો 710 છે, બરાબર, 710માં આમાંથી આના વિદ્યાર્થીઓ પણ ઘણા હશે, આના બી વિદ્યાર્થીઓ ઘણા હશે, બરાબર. પણ એને જે કટ ઓફ હતું ને, બરાબર, જે કટ ઓફ રહ્યું હતું, મતલબ કે આ મેડિકલનું કટ ઓફ જેટલું બી રહ્યું હતું કે આપણે આનું 82 રહ્યું હતું, બરાબર. તો 82 ઉપર અને જે 23 વર્ષથી નીચેના હતા, બરાબર, એ બધી યુઆરમાં કાઉન્ટ થયા છે. હવે ફાઇનલમાં એમાંથી મેડિકલ કેટલા પાસ થયા, બરાબર, અને પછી એના આધારે જગ્યા પ્રમાણે બધી કેટેગરી વાળા જે એમાંથી કોમ્પિટિશન કર્યું હતું, બરાબર, તો હવે એમાંથી કટ ઓફ એ લોકો મતલબ કે કાઢવાના છે. તો એ પ્રમાણે બાકી તો કેટેગરી પ્રમાણે જેટલા છે એ એટલા તો છે જ, બરાબર. હોપ છો કે આ તમને સમજણ હશે. હવે હું કટ ઓફ લખું છું 1 by 1, બરાબર. જો મિત્રો હજુ કહું છું ભૂલચૂક થાય તો માફ કરશો તમારા ભાઈને. કોશિશ કરું છું કે તમને ગઈ વખતે પણ કર્યું હતું, એના પહેલા પણ કર્યું હતું, અપ્રોક્સિમેટલી નજીક હતું. તો ચાલો હવે જોઈએ, બરાબર. જો પેલા આ હું જનરલ એરિયાનું લખું છું, બરાબર. જનરલ એરિયા મેલ, જનરલ એરિયા ફિમેલ, બરાબર. પછી બોર્ડર એરિયા મેલ, બોર્ડર એરિયા ફિમેલ, ઓકે. પછી પાછું એ બી આપણે જોઈશું કે એક્ઝેક્ટલી કેમ શું કામ એટલું કટ ઓફ ગયું છે, આના પછી કહું છું તમને, બરાબર. તો યુઆર મેલ 85.61, બરાબર. પછી ઓબીસી 79.95, પછી એસસી, બરાબર, 80.02, પછી 81.58, આ કોનું છે? એસટી નું, બરાબર. પછી ઈડબ્લ્યુએસ 71.20. સમજાવીશ મિત્રો, શાંતિ રાખજો. તમે એવું કહેશો એક જ મિનિટ, મને બસ ખાલી લખી લેવા દો. પછી ફિમેલનું 90.12, પછી 85.52 ઓબીસી, 85.78, પછી 81.20 અને 73.35. સમજાવું છું મિત્રો, સમજાવું બધી સમજાવું છું. ધીરજ ધરજો. બોર્ડર એરિયાનું લખી નાખીએ ભાઈ, આપણે ભાઈ છે ને, બરાબર. તો 81.02, બરાબર, 70.81, 73.71, 68.25, 66.90. પછી હવે વાત કરું ફિમેલની 85.79, 80.60, 84.78. ઓકે, દેખાતું ન હોય તો આ બધું જ લખું. 70.35 એન્ડ 76.54. હવે મને એકવાર ફટાફટથી વેરીફાઈ કરી નાખો દો કે શું મેં લખ્યું છે બરોબર જ છે કે નહીં. મારાથી ભૂલ તો નથી થતી ને કોઈ પણ પોઈન્ટમાં પણ, કેમ કે હું ટ્રાય એવું કરવા માંગુ છું કે કોઈ પણ પ્રકારની ભૂલ જે છે એ મારાથી ન થાય. કદાચ થઈ જાય તો પ્લીઝ મિત્રો માફ કરજો, મને કરેક્ટ જરૂરથી કરજો. ઠીક છે, ઓકે. યસ મિત્રો, આ રહ્યું આપણું 2025નું છેલ્લી પોસ્ટનું. છેલ્લી પોસ્ટ જો એ કહી દો પહેલા. એવું કહેશે કે સર ફર્સ્ટ ચોઇસ ક્યાંથી? ફર્સ્ટ ચોઇસ 25 માર્ક્સ, ફર્સ્ટ ચોઇસ માટે 25 માર્ક. આ છેલ્લી પોસ્ટનું કટ ઓફ છે, છેલ્લી પોસ્ટનું કટ ઓફ, બરાબર. છેલ્લી પોસ્ટનું મતલબ કે મારા મુતાબિક મેં જેટલું એનાલિસિસ કર્યું છે, તમે જેટલા મને ડેટા મોકલ્યા છે, બરાબર, આપણે ગૂગલ ફોર્મ ભરાવડાવ્યું છે અને જેટલી વેકેન્સી છે એના આધારે મિત્રો હું અહીંયા કંઈક પહોંચ્યો છું. તો મિત્રો હું અહીંયા કંઈક પહોંચ્યો છું કે છેલ્લી પોસ્ટનું કટ ઓફ, હવે પોસ્ટ સીઆરપીએફ હોઈ શકે, આઈટીબીપી હોઈ શકે અને બીએસએફ. મોસ્ટલી બે પોસ્ટ હોય. કઈ હોય? સીઆરપીએફ, બરાબર, અને આરપીએફ. હવે દેખો મેં તમને જે કારણો તો દર્શાવ્યા હતા ને 2022-23ની ભરતીમાં,
2022-23ની ભરતીમાં જે ફાઇનલ કટ ઓફનો જે જમ્પ આવ્યો હતો ને એ 7 થી 8 માર્કનો આવ્યો હતો. કેટલો આવ્યો હતો? 7 થી 8 માર્કનો. પણ ત્યારે પેપર ઇઝી, નોર્મલાઇઝેશન મેક્સિમમ, ફિઝિકલ ઇઝી મેક્સિમમ રેશિયો પાસિંગનો. કેટલો પાસિંગનો રેશિયો હતો ખબર છે? એ તમે સમજી લો કે 100માંથી વિદ્યાર્થીઓ ઘણા મતલબ કે 20-30 ને 7 ની 8માં કાઢે તો ઓલમોસ્ટ પાસ થતા હતા. 80-90% રેશિયો, અત્યારે 40% રેશિયો છે. મેડિકલ સાવ ઇઝી હતું, સિસ્ટમ આ જ હતી, પ્રોસેસ સેમ જ હતી, પણ મેડિકલ ટેટુમાં પણ પાસ કરી દેતા. તમે વિચારો, મેં કીધું ને તમને 80-85% રેશિયો હતો પાસિંગનો, બરાબર. અને બીજું કોઈ પણ પ્રકારનું ત્યાં તકલીફ હતી નહીં, નોર્મલાઇઝેશન ભાઈ મળ્યું હતું દિલથી. આ વખતે એક્ઝામમાં નોર્મલાઇઝેશન નથી મળ્યું. પછી ફિઝિકલમાં 40% રેશિયો નથી, મેડિકલમાં 70-75% જ રેશિયો છે, બરાબર. અને ડીવીમાં પણ કાઢ્યા છે. અને બધી કન્ક્લુડ કરી અને મેં કંઈક આ રીતના બનાવ્યું છે કે મતલબ ઓપનનું 85, આજે ઓપનનું જે 82 ગયું છે, તો તમે એવું કહેશો સર 3 માર્ક જ જશે હવે. યસ મિત્રો, એનું 3 માર્ક જવાનું કારણ એવું છે કે ઓપનમાં વિદ્યાર્થીઓ જે છે ને એ પાસ થયા નથી પહેલી વસ્તુથી. તો બધી એમાં જે એન્ટ્રી કોણ લેશે ખબર છે? સબ કેટેગરી વાળા વિદ્યાર્થીઓ કે જેની ઉંમર 23 નીચે છે અને એનું કટ ઓફ જે છે એ હાઈ છે, એ બધા ઓપનમાં જશે. એટલે ઓપનની સીટ ફિલઅપ કરશે. થશે શું? તો એના લીધે કેટેગરીમાં જે હાઈ માર્ક વાળા છે ને એ બધું તો ઉપર જતા રહેશે. તો હવે થશે શું કે ત્યાં તો મીડિયમ માર્ક વાળા જ હશે ને, બરાબર, મિડલ માર્ક વાળા જ હશે. તો એના લીધે મેરિટ જે છે બહુ નહીં ઉઠે. તમે એવું કહેતા હશો સર તમે પોઈન્ટમાં પણ કેમ? મિત્રો મેં એટલા જ માટે તો ટાઈમ લાગ્યો છે. આ પોઈન્ટમાં પણ એમને નથી લખ્યું, આ એનાલિસિસ કર્યું છે પછી જ એને લખ્યું છે, બરાબર. એટલે કહેવાનો મતલબ એમ છે કે અપ્રોક્સિમેટલી આના જે મતલબ કે જેમ યુઆરમાં જશે ને તો ઓટોમેટિકલી કેટેગરીનું મેરિટ જે છે એ બહુ જમ્પ નહીં આવે. ઓલી વખતે 14, 15, 17, 18નો જમ્પ આવ્યો હતો. આ વખતે પોસિબલ કોઈ કાળે નથી, બરાબર. કોઈ કાળે એટલે કોઈ કાળે પોસિબલ મને તો નથી લાગતો. કદાચ હું આમાં ખોટો બી પડી શકું, બરાબર. કદાચ હું આમાં ખોટો બી પડું, બરાબર. તો એના માટે અત્યારેથી જ માફી માંગુ છું. હું કોઈને અહીંયા ભ્રમમાં નથી રાખવા માંગતો કે મેં મેરિટ એટલું રાખ્યું છે, તો એવું હું નથી કહેવા માંગતો કે બાકી વિદ્યાર્થીઓ હવે બીજી ભરતીની તૈયારી ન કરે. નહીં દોસ્ત, બરાબર. આ મેં મારું ખાલી ઓવરવ્યૂ, મેં મારું એનાલિસિસ તમને કીધું છે. તમારે નેક્સ્ટની તૈયારી કરવાની જ છે. જ્યાં સુધી ફર્સ્ટ ચોઇસ ન લાગે ને ત્યાં સુધી દમ લગાડવાનો છે, બરાબર. અને રિઝલ્ટ એ કહું છું ક્યારે આવે છે. જ્યાં સુધી ફર્સ્ટ ચોઇસ ન આવે ને ત્યાં સુધી તમારા દમ લગાડવાનો છે. તમારે મતલબ સ્ટોપ નથી થવાનું, બરાબર. રોકાઈ નથી જવાનું, તૈયારીને ચાલુ જ રાખવાની છે. બસ આ તમને મનને શાંતિ થાય અને થોડુંક મેં જે વર્ક કર્યું હતું એના આધારે આ તમને જગાડવાનું કામ કર્યું છે, બરાબર. બાકી ભગાડવાનું તો હું કામ કરું જ છું, હજુ બી આગળ કરીશ. કહેવાનો મતલબ એમ છે કે મારા મુતાબિક કંઈક અપ્રોક્સિમેટલી આનાથી +1-2 પ્લસ કાંઈ 1-2 માઇનસ થઈ શકે, +-1-2 થઈ શકે, બરાબર. +-1 કે 2 માર્ક થઈ શકે. યસ, +1-2 માર્ક થઈ શકે મિત્રો. એટલે જ માટે કહું છું તમને કે કદાચ ભૂલચૂક થાય તો માફ કરજો. મેં આ ટ્રાય કરી છે, બરાબર, કે વહેલી તકે તમને બી માહિતી મળે. તમે રાહ જોઈ રહ્યા હતા, એક વિશ્વાસ હતો, એક તમને મારા પર ભરોસો હતો કે સર વિલેજ એકેડેમી કેમ કંઈ નથી બોલતું. પણ બસ મિત્રો, સાથે પ્રૂફ સાથે થોડું એનાલિસિસ થોડું કામ કરીને પછી કહેવાનું હોય છે, બરાબર. એમને હું બી ડેઈલીને 2-2 વિડીયો નાખી દઉં. આજે આ થયું, પેલો આજે થયું, આમ થયું, તેમ થયું, ફલાણું ઠીકણું. હું બી કહી શકું તમને, બરાબર, કે આજે આમ થયું, કાલે આમ થયું, એટલું રહેશે, આમ થશે, ફલાણું. એવું મને તમારો ટાઈમ વેસ્ટ નથી કરવો. ભરતીના ફોર્મ ચાલુ થઈ ગયા, ક્રુશલ ડેટ પહેલાં બધા ડોક્યુમેન્ટ કઢાવી લો અને ફોર્મ ભરીને વાંચવા માંડી જાઓ. આમાં થઈ જાય તો વેલ એન્ડ ગુડ, બરાબર. તો કોંગ્રેચ્યુલેશન્સ. બાકી પછી પાછી ભરતીની તૈયારી કરો. બસ એટલું જ છે મિત્રો. હવે સર રિઝલ્ટ કઈ તારીખે આવશે? તમે કીધું કે તારીખ આવી ગઈ. યસ મિત્રો, 28 તારીખ. કઈ તારીખ છે? 28 તારીખે રોજગાર મેળો છે. શું છે? રોજગાર મેળો. હવે જ્યારે પણ રોજગાર મેળો હોય ને મિત્રો, હવે રોજગાર મેળામાં 2 વસ્તુ છે. ગુજરાતમાં રોજગાર મેળો છે ને ગાંધીનગરમાં ભરાવાનો છે. તો અગર જો તમે રોજગાર મેળામાં જવા માંગો તો તમારે ગાંધીનગર જવાનું છે 28 તારીખે તમારું લેટર લેવા. કાં તો પછી તમે નથી જવા માંગતા તો એ તમારું લેટર જે છે એ ઘરે આવી જશે, બરાબર. એમાં કે તમારે ટેન્શન નથી લેવાનું. અગર જો તમે ત્યાં નહીં જશો તો એ લેટર જે છે એ ઘરે પહોંચાડાવી દેશે, બરાબર. તો જ્યારે પણ રોજગાર મેળો હોય ને એના 7 કે 8 દિવસ પહેલા રિઝલ્ટ આપી દે. તો ગણી લો હવે 20 તારીખની આજુબાજુ. ક્યારે? 20 તારીખની આજુબાજુ આપણું રિઝલ્ટ જે છે 100%. મતલબ કે આજે કેટલી તારીખ થઈ? 15 તારીખ થઈ. 5-6 દિવસ મિત્રો. હવે પાછા કદાચ આપણે રવિવારમાં આપણે કદાચ ફાઇનલ રિઝલ્ટની બી ચર્ચા કરતા હશું. ને આવતા રવિવારે હું ચોક્કસથી, મતલબ કે આ રવિવારે હું ચોક્કસથી લાઈવ થઈશ મિત્રો, બરાબર. તો ચિંતા નહીં કરતા બિલકુલ પણ, બરાબર. મેં મારી રીતના પૂરી રીતના બેસ્ટ પ્રયાસ આપવાની કોશિશ કરી છે. સારો લાગ્યો હોય તો લાઈક સબસ્ક્રાઇબ કરવાનું જરૂરથી કરજો, ભૂલતા નહીં, બરાબર. કેમ કે હું મારું કામ મૂકી અને તમારા માટે આ એનાલિસિસ સહિત વાત કરવા માટે અહીંયા આવ્યો છું. તો બસ એટલું જ છે. શેર જરૂરથી કરાવડો તાકી વિદ્યાર્થીઓને ફાયદો થાય.
બાકી મળ્યું પાછા નેક્સ્ટ વિડીયોમાં. કંઈ પણ હોય કમેન્ટ સેક્શનમાં તમારો સવાલ જે છે એ છોડી દેજો, બરાબર. હું જવાબ આપવાની પૂરેપૂરી કોશિશ કરીશ. બાકી નાના વિડીયોના માધ્યમથી તમને જરૂરથી અવગત કરતો રહીશ કંઈ પણ હશે તો, બરાબર. તો બસ મિત્રો એટલું જ હતું. મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી હું અલ્પેશ રજા લઉં છું. જય હિન્દ.